હવે જોઈએ સમાચાર વિગતવાર તો વડોદરામાં કાળમુખા ટેન્કરે માસૂમનો જીવ લીધો છે। પારેલીબાગ વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી પાસેની ઘટના છે, જેમાં ટેન્કર નીચે કચડાતા 5 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે। ખેડાથી ફુગા વેચવા માટે દંપતી સાથે આ કરુણ ઘટના બની છે। બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। વડોદરામાં એક ગંભીર અકસ્માતની ઘટના બની છે, જેમાં ટેન્કર નીચે કચડાતા 5 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે। ખેડાથી ફુગા વેચવા માટે દંપતી વડોદરા આવ્યું હતું, એની સાથે એક કરુણ ઘટના બની છે। કારેલીબાગ વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી પાસેની ઘટના છે, જેમાં ટેન્કર નીચે કચડાતા 5 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે। વધુ માહિતી માટે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જે તુષાર, જે ઘટના બની છે, ટેન્કરના લીધે અકસ્માત સર્જાયો અને માસૂમનો જીવ ગયો છે, શું વધુ કહેશો? જે રીતે આ કમનસીબ ઘટના સામે આવી છે, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની આ ઘટના છે। કારેલીબાગ વિસ્તારમાં જે પાણીની ટાંકી આવેલી છે, ત્યાં આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી રહેતું હતું। મહત્વનું છે કે હાલમાં જ ઉત્તરાયણનો તહેવાર ગયો છે, ત્યારે રંગબેરંગી પતંગો સાથે હવે હવામાં પ્લાસ્ટિકના ફુગ્ગાઓનું પણ વેચાણ અને પ્રદર્શન જોવા મળી રહ્યું છે। ત્યારે એ ફુગ્ગાનો જ ધંધો કરનાર આ જે તળપદા પરિવાર છે, એ ખેડા જિલ્લાનું છે અને ખેડાથી અત્રે ફુગ્ગા વેચવા માટે લગભગ આખું પરિવાર એટલે કે દાદા દાદી જે માસૂમ બાળકનું મોત થયું છે, તેના માતા પિતા અને એના ભાઈઓ બહેનો સહિત લગભગ 14 થી વધારે સભ્યોનું પરિવાર આ પાણીની ટાંકી પાસે ખુલ્લી જગ્યામાં રહેતું હતું। ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાનું જે પાણીનું ટેન્કર આવે, એ ટેન્કરના ચાલકની ગંભીર બેદરકારીને કારણે આ અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં ટેન્કર ચાલક દ્વારા ટેન્કરને રિવર્સ લેતી વખતે લગભગ આ નાનું બાળક જે છે ટ્રકના ટાયર નીચે આવી ગયું હતું અને તેના માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। અલબત્ત બાળકના માતા પિતાને એમ હતું કે કદાચ બાળક જીવી જશે, એ લોકો તાબડતોબ સરકારી દવાખાનું જે સયાજી હોસ્પિટલ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે બાળકને મૃત ઘોષિત કર્યું હતું। પરંતુ આ જે ઘટના છે, ઘટનાની કરુણતા એ છે કે આ પરિવારની આગળ પાછળ કોઈ નથી અને ખેડા જેવા દુધિયાળ વિસ્તારમાંથી વડોદરામાં ધંધો કરવા માટે આવ્યા હતા અને બદલાની અંદર ઉત્તરાયણ બાદ હવે તેમને પોતાનો વહાલો સોયો દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે। તો કારેલીબાગ પોલીસ દ્વારા ફરાર જે ટેન્કર ચાલક છે તેની તપાસ હાથ ધરી છે અને તેની સામે ગુનો પણ દાખલ કર્યો છે। જી તુષાર, જે ટેન્કર ચાલક છે એ અંગે કોઈ માહિતી આવી છે કે ડ્રાઈવર કોણ હતો? કોઈ પણ પ્રકારની વિગતો સામે આવ્યો છે અને પોલીસની કાર્યવાહી શું છે આગળ, ટૂંકમાં જણાવશો? ચોક્કસથી પ્રિયલ, જે રીતે આ ઘટના સામે આવી હતી, ઘટના બાદ લોક થોડું ત્યાં ભેગું થયું હતું અને આક્રોશ જોઈને ટેન્કરનો જે ચાલક છે તે તો ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો। હાલ વડોદરા પોલીસ, કારેલીબાગ પોલીસ જે છે તે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને આ સમયે કોની ફરજ હતી અને કયા ડ્રાઈવર દ્વારા ટેન્કર હંકારવામાં આવ્યું તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ પોલીસના અધિકારીઓનું માનીએ તો તેઓનું સ્પષ્ટ કહેવું છે કે આ ગુનો કરનાર, ગંભીર બેદરકારી દાખવનાર ડ્રાઈવરને છોડવામાં નહીં આવે અને તેને પણ પકડી લેવામાં આવશે। જી તુષાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ખેડા સાહેબ તરક આમ છોકરો સાટમાં નીકળ્યો ઉભો હતો ને તો ઉપર પાછળ ઠાઠો માર્યું ને તો પાડી દીધો અને ઉપર ટાયર 2 ટાયર જોટો ટાયર સારી અને ભેજો કાઢીને હાથ ભાગો પકડવા ભાગી ગયો ગાડી મેકીને અને અહીંયાથી જતો રહ્યો। કારેલીબાગ પાણીનું ટાંકી છે અહીંયા આગળ। વડોદરા શું કામ આવ્યા હતા? શેરડી વેચવા ફુગા વેચવા। આજે વડોદરા શહેરની અંદર 2 દુઃખદ ઘટના ઘટી છે। એક મકરપુરા ખાતે અકસ્માતની અંદર એક 9 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે। એ જ રીતે આ જે બાળક છે, આ કારેલીબાગ પાણીની ટાંકી પાસે VMSSની જે ટેન્કરના કારણે મૃત્યુ થયું છે। એટલે આ પણ એક બાળક 8 વર્ષનું બાળક હતું। એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરના રાહદારીઓ, વડોદરા શહેરના નગરજનો રામ ભરોસે હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે જે આ પરિવાર છે, આ પરિવારને સારામાં સારું વળતર મળે, ન્યાય મળે અને આ જે બેફામ રીતે ગાડી લોકો જે હંકારતા હોય છે તેઓની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે।